હેલો, કેમ છો? આજે હું તમને જણાવવાનો છું કે બિલ્ડર જોડે તમે પ્રોપર્ટી ખરીદો છો તો બિલ્ડર જોડેથી કયા ડોક્યુમેન્ટ ખાસ ચેક કરવા જોઈએ. તો પહેલો છે જમીનનો દસ્તાવેજ, કે બિલ્ડરે જે જમીન ઉપર એ લોકો સ્કીમ ઊભી કરી રહ્યા છે એ દસ્તાવેજ ખાસ ચેક કરવું જરૂરી છે. એના પછી છે પાર્ટનરશિપ ડીડ, મતલબ કે જે સ્કીમ ઊભી કરી રહ્યા છે અને જે એ લોકોએ કંપની બનાવી છે એની ડીડ આખી ચેક કરવી જરૂરી છે. બરાબર છે. એના પછી છે રેરા તો ખાસ એ જે કસ્ટમર અને બિલ્ડર વચ્ચે મીડિયેટરનું કામ કરે છે. કાલ ઉઠીને કંઈ પ્રોબ્લેમ થશે તો રેરા તમારા વચ્ચે છે એ તમારા ફેવરમાં ડિસિઝન આપી શકે છે. એટલે એન્ડ યુઝર કસ્ટમર જે લોકો રહેવા આવવાના છે એ લોકો તો રેરાવાળી સ્કીમમાં જ બુકિંગ કરાવવું જોઈએ. ઇન્વેસ્ટર હોય તો વસ્તુ અલગ છે કે એ લોકો સર્વે કરતા હોય, માર્કેટ ફરતા હોય તો બિલ્ડરના કોન્ટેક્ટથી કે બ્રોકર્સના કોન્ટેક્ટથી લોકો, મતલબ કે એમની મૂડી રોકાણ કરીને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લોકો જઈ શકે છે, પણ એન્ડ યુઝર કસ્ટમરે તો રેરામાં જ જવું જોઈએ. એના પછી છે એનએની કોપી, પછી છે પ્લાન પાસની કોપી અને કમિશમેન્ટ સર્ટિફિકેટ એટલે કે રજા ચિઠ્ઠી, કે જે લોકો એના ઉપર બાંધકામ કરી રહ્યા છે. અને કોઈ પણ સ્કીમમાં જો પોઝિશન આવી ગયું હોય તો બીયુ પરમિશન લેટર. તો આટલા ડોક્યુમેન્ટ ખાસ વેરીફાઈ કરીને જ આપણે બુકિંગ કરાવવાનું છે, જેથી કરીને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો માહિતી યોગ્ય લાગી હોય તો વિડીયોને સેવ કરી દેજો અને નીચે કમેન્ટ કરજો. થેન્ક યુ.